નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો આજે આપણે લગભગ છેલ્લા લેક્ચરમાં ત્રીજા પાઠનું આ છેલ્લું લેક્ચર છે. જો જરૂર પડે તો કદાચ આગળ વાત કરીશું. કેટલાક OMR હું આજે તમને આ લેક્ચરમાં પણ સમજાવવા માગું છું. એક મકાનમાં 40 વોટના 15 ગોળા. જો વોટ એટલે પાવરનો એકમ છે મિત્રો. એક ગોળાનો પાવર 40 વોટ. વોટ એટલે જૂલ પર સેકન્ડ. એક ગોળો પર સેકન્ડે 40 જૂલ ઉર્જા વાપરે. આવા કેટલા ગોળા? 15 ગોળા. તો એક ગોળો જો 40 જૂલ ઉર્જા વાપરે તો 15 ગોળા કેટલી વાપરે? તો 15 ગુણ્યા 40. અથવા એક ગોળાનો પાવર 40 તો 15 ગોળાનો કુલ પાવર કેટલો? તો 40 ગુણ્યા 15. એ રીતે 100 વોટના 5 ગોળા. મોટો ગોળો હશે કે જેનો પાવર 100 વોટ છે, પર સેકન્ડે 100 જૂલ ઉર્જા વાપરશે. આમાં 5 ગોળા છે એટલે એક ગોળાનો પાવર 100 તો 5 ગોળાનો કેટલું થાય? 5 ગુણ્યા 100. 80 વોટના 5 પંખા. એક પંખાનો પાવર 80 વોટ તો 5 પંખાનો પાવર કેટલો? 80 ગુણ્યા 5. એટલે 1 કિલોવોટનું હીટર. કિલોવોટના વોટ કરવા પડે. 1 કિલોવોટ તો 1 કિલોવોટ એટલે 1000 વોટનું એક હીટર છે. જો આ બધા ઉપકરણો આપણે એકસાથે ચાલુ કરીએ તો વપરાતો કુલ પાવર કેટલો? તો વપરાતો કુલ પાવર, બીજા શબ્દોમાં પાવરનો એકમ જૂલ પર સેકન્ડ. તો 1 સેકન્ડમાં વપરાતી ઉર્જા, 1 સેકન્ડમાં વપરાતી ઉર્જાને પાવર કહેવાય. તો આપણે જો પાવર શોધી કાઢીએ 40 વોટના 15 ગોળા તો 40 ગુણ્યા 15. એક ગોળો 15 વાપરે તો 40 કેટલા? તો 40 ગુણ્યા 15. ચલો વત્તા 100 વોટના 5 ગોળા તો 100 વોટના 5 ગોળા. એક ગોળાનો 5 વોટના 100 વોટ તો 5 ગોળાનો 100 ગુણ્યા 5 વત્તા 80 વોટના 5 પંખા તો 80 ગુણ્યા 5 વત્તા 1 કિલોવોટ. 1 કિલોવોટ એટલે 1000 વોટનું એક જ હીટર. તો હીટરની સંખ્યા 1 એટલે 1000 ગુણ્યા 1. તો ચલો આપણે વપરાતો કુલ પાવર ગણી નાખીએ. તો 40 ગુણ્યા 15 એટલે 600. 100 ગુણ્યા 5 એટલે 500. 80 ગુણ્યા 5 એટલે 400 વત્તા 1000. ટોટલ મારીએ તો કુલ પાવર 2500 વોટ થાય. તો આ રીતે તમારા ઘરમાં જે ઉપકરણો છે જો એ બધો એકસાથે ચાલુ કરો તો 2500 વોટ પાવર વપરાય. યાની કે 2500 જૂલ પર સેકન્ડ. પર સેકન્ડે 2500 જૂલ વિદ્યુત ઉર્જા વપરાય. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે જો સપ્લાયનો વોલ્ટેજ એટલે તમારા ઘરમાં જતી આ પાવર આવી રહ્યો છે સપ્લાયનો વોલ્ટેજ, તો જો આપણને સપ્લાયનો વોલ્ટેજ આપી દેવામાં આવે 220 વોલ્ટ છે તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફ્યુઝ લઘુત્તમ ક્ષમતા એટલે કે ફ્યુઝમાં લિમિટ કરતો વધારે પ્રવાહ પસાર થાય તો એ ફ્યુઝ ગરમ થઈને પીગળી જાય. તો કેટલો લઘુત્તમ ઓછામાં ઓછો કેટલો પ્રવાહ આપણે ગણવાનો છે? ટૂંકમાં પ્રવાહ ગણવાનો છે. તો એ ફ્યુઝના પ્રવાહનો એમ્પિયર, કેટલા એમ્પિયરનો ફ્યુઝ વાપરવો પડે એ ગણવાનું છે. તો જો આપણે પાવર P બરાબર VI સૂત્ર પરથી I શોધવાનું સૂત્ર કઈ બને ભાઈ? તો P/V બને. ચલો P ની કિંમત 2500, V ની કિંમત 220. સાદુરૂપ આપીએ તો 250 ભાગ્યા 22 એટલે એપ્રોક્સિમેટલી 11 પોઈન્ટ સમથિંગ આવો કંઈક જવાબ આવશે. તો આ આપણો જવાબ છે. તો આ રીતે આટલા એમ્પિયરનો ફ્યુઝ તમારે વાપરવું જોઈએ તો કોઈ વધો આવે નહીં. તો સિમ્પલ OMR છે. ચલો આ જુઓ નવું OMR. નીચે દર્શાવેલો વિદ્યુત પરિપથ જો તમે જોઈ શકો છો કે x y t z, x ને y વચ્ચે 10 ઓહ્મ, 5 ઓહ્મ, 7 ઓહ્મ, 3 ઓહ્મ, 10 ઓહ્મ. તો x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો જો મિત્રો જે બે બિંદુ વચ્ચેનો અવરોધ શોધવાનો કીધો ત્યાં બેટરીની કલ્પના કરવાની.
કે ભાઈ ચલો અહીંયા ધારો કે આપણે બેટરી જોડવાની કલ્પના કરીએ તો શું થાય? તો જો આ બેટરીમાંથી જે પ્રવાહ નીકળે એ પ્રવાહ અહીંયા જો 3 રસ્તા પર અને એ જ પ્રવાહને પાછો આવવાનો છે, અહીં પહોંચવાનું છે અને અહીંથી પાછો આવશે. તો અહીંથી અહીંયા પહોંચવા 3 રસ્તા છે. એક રસ્તો, બીજો રસ્તો, આ ત્રીજો રસ્તો, પછી આમાં. તો હવે જોઈએ આપણે, જો આ લાઈનનો જે પ્રવાહ જવાનો એ જ પ્રવાહ થઈને આમ થઈ અહીંયા આવે, પણ આટલો સુધી અહીં આવશે, પછી તો અનુપ્રવાહ જો પ્રવાહ ભેગો મળશે. તો આ બે અવરોધો તમે એવું કહી શકો કે આ બંને અવરોધોનો વહેતો પ્રવાહ સમાન હશે, કારણ કે પ્રવાહને વહેવા એક અને માત્ર એક માર્ગ છે આટલો સુધી. માટે એ બે શ્રેણીમાં હોય એટલે આપણે સીધા જોવા જોઈએ એવું જરૂરી નથી. ધારો કે તમે આ રીતે જોડ્યા હોય 3 અને 7, પણ ધારો કે કોઈને આ વાયર મારી દીધો તો અહીંથી જે પ્રવાહ આવી અહીં પહોંચે એમાં આ પ્રવાહ અહીંથી અહીં પહોંચે, તો આ બે સેમ આકૃતિઓ છે એટલે આ શ્રેણી જોડાણ છે. તો જો આપણે આવું કહી શકીએ કે આ x z અને આ t, તો x z t વચ્ચેનો સમતુલ્ય અવરોધ ધારો કે આપણે આગળ કાઢીએ તો આ બે શ્રેણીમાં છે. તો શ્રેણીમાં શું થાય? અવરોધોનો સરવાળો થાય. તો આ રીતે એ બેના બદલે તમે 10 ઓહ્મનો અવરોધ લખી શકો. અને જો હું અહીંયા આકૃતિમાં એ બે કાઢી નાખું અને બેના બદલે તમે 10 ઓહ્મનો અવરોધ આ રીતે બતાવી શકો. જો હવે મિત્રો જો કે આ બે જો કે એમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા એક સામાન્ય બિંદુ સાથે, તો આ તો સમાંતર જોડાણનો નિયમ થશે. તો પછી આ બે સમાંતર, તો આ x અને t વચ્ચેનો સમતુલ્ય અવરોધ, ધારો કે આપણે અહીંયા આકૃતિ તો સમાંતર જોડાણ ઉપર અવરોધોનો ગુણાકાર થાય, નીચે અવરોધોનો સરવાળો થાય. તો 10 × 10 100, નીચે 10 ને 10 20, 20 × 500, તો 5 ઓહ્મ. તો આ બે ના બતાવવા હોય તો 5 બતાવી શકાય. તો આપણે ચલો એ બે કાઢી નાખીએ અને બેના બદલે 5 બતાવી દઈએ, કારણ કે એનો સમતુલ્ય અવરોધ 5 ઓહ્મ છે. તો હવે આવું થઈ જશે મિત્રો. તો હવે જો પરિસ્થિતિ શું થવાની કે અહીંનો જે પ્રવાહ રહ્યો એ જ અહીં આમ જવાનું છે, તો પાછા આ બે શ્રેણીમાં કહેવાય, કારણ કે આમ થઈને આમ જાય. તો પછી x p y, તો x p y વચ્ચેનો સમતુલ્ય અવરોધ, ચલો એને આપણે આટલી કહીએ. તો આ બે શ્રેણીમાં કહેવાય. તો શ્રેણીમાં બધાનો શું થાય? સરવાળો થાય. તો પછી એ 10 ઓહ્મ થઈ જશે. તો x t અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ 10 ઓહ્મ. તો હવે જો એ કાઢી નાખો તો એની જગ્યાએ તમે 10 ઓહ્મનો અવરોધ બતાવી શકો. તો હવે આવું થશે. હવે તમે જો મિત્રો આવ્યા છો કે એમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા એક સામાન્ય બિંદુ સાથે, તો પાછા બે સમાંતર કહેવાય. શું કહેવાય મિત્રો? સમાંતર કહેવાય. તો પાછો સમાંતરનો x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. ચલો લાસ્ટ જવાબ આવી ગયો છે. તો સમાંતરમાં અવરોધોનો ગુણાકાર, ઉપર અવરોધોનો ગુણાકાર, નીચે અવરોધોનો સરવાળો થાય. તો જો આ 10 100, નીચે 20, તો થશે 5. તો આમ x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો જવાબ મિત્રો? 5 ઓહ્મ. હવે આ બેના બદલે 5 ઓહ્મ કહી શકાય. અને જો તમને માંગ્યો છે x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ, તો x અને y વચ્ચે લાસ્ટ જવાબ 5 ઓહ્મ બની ગયો. તો આ તમારો જવાબ છે મિત્રો. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીને તમારે છેલ્લે જવાબ લાવવો પડે. તો આ રીતે આ OMR ગણી શકાય મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવું OMR. આપેલ પરિબળ ને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુત, જો એ 9 વોલ્ટની બેટરી છે એમાંથી કુલ કેટલો પ્રવાહ નીકળશે એ શોધવાનું છે. હવે ઓમ દાદાના નિયમ મુજબ પ્રવાહ શોધવો હોય તો I બરાબર V. એમાં જો Vની કિંમત છે તમારી પાસે, તો
તો આ પરિપથનો કુલ અવરોધ ગણી નાખો તો કામ પૂરું થઈ જાય. તો જો હવે પરિપથનો કુલ અવરોધ શોધો. તો જો આપણે બેટરી જોડી, તો જો આ બેટરીમાંથી જે પ્રવાહ નીકળે અહીં જાય. હવે અહીં જે પ્રવાહ આવે જો અહીં આમ વેચી જાય, પેલો આમ થઈને આવે, છેલ્લે આમ થઈને આવે. જો તમે આ બે અવરોધો જુઓ, એમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે છે અને આ બાજુના છેડા જો આ વાયરથી જોડાયેલા છે. ધારો કે આપણે આ એક સામાન્ય બિંદુ આ બિંદુ ગણીએ તો જો આનો એક છેડો અહીં, આનો એક છેડો, આનો છેડો અહીં, આનો છેડો અહીં, એટલે આ બે સમાંતર. તો 6 અને 2 સમાંતર જોડાયેલા છે. તો એ 6 અને 2 સમાંતર છે. તો પછી સમાંતર જોડાણનું જોઈ લો, સમતુલ્ય અવરોધનું આરમાન કહું તો અંશમાં 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો, એટલે 12 ભાગ્યા 4 તરી 12 4 દુ 8 3 ભાગ્યા 2 એટલે દોઢ. એટલે તમે એ બેના બદલે એ બે અવરોધો બદલી નાખો તો આટલું લખાય. એટલે જો હવે હું આ બે કાઢી નાખું અને બેના બદલે એ બે બિંદુઓની વચ્ચે હું દોઢ ઓહમનો અવરોધ બતાવી દઉં તો એ બેના બદલે દોઢ થાય. હવે જો આ દોઢ અને પેલો અગાઉનો દોઢ એ બે એક લાઈન ઉપર આવે તો અહીં 1.5 અને 1.5 શ્રેણીમાં થવાના માટે જો તેમનું સમતુલ્ય અવરોધ આપતું તો શ્રેણી જોડાણના અવરોધોનો શું થાય મિત્રો? સરવાળો થાય. તો દોઢ ને દોઢ 3 ઓહમ થઈ જશે. તો હવે જો એ બે કાઢી નાખીએ તો એમની જગ્યાએ 3 ઓહમ બતાવે. તો જો આની જગ્યાએ 3 ઓહમ બતાવે છે. હવે જો તો આ બે અવરોધો જો એમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા એક સામાન્ય બિંદુ સાથે, તો પછી આ બે સમાંતર. તો પછી આ જે 3 આવ્યો તે 3 અને પેલો 3 સમાંતર થશે. માટે ચલો એનું પરિણામી અવરોધનું આરકો તો સમાંતરમાં અંશનો ગુણાકાર છેદમાં સરવાળો. તો 3 તરી 9 3 3 6 3 ભાગ 4 3 ભાગ્યા 2 તો r બરાબર 3 દ્વિતીયાંશ 1.5. તો હવે જો તમે આ બે કાઢી નાખો તો એ બેના બદલે તમે 1.5 ઓહમનો અવરોધ બતાવી શકો. તો આખા પરિપથનો કુલ અવરોધ 1.5 ઓહમ બની ગયો. તો હવે જો તમારે પ્રવાહ શોધવો છે તો પ્રવાહ I બરાબર વોલ્ટેજ ભાગ્યા. તો ચલો વોલ્ટેજ કેટલા મિત્રો? 9 વોલ્ટ. અને આખા પરિપથનો અવરોધ કેટલો? 1.5 3 દ્વિતીયાંશ 1.5 તો 1.5 ના લખો તો 3 દ્વિતીયાંશ બગડો ઉપર જાય તો 9 દુ 18 ભાગ્યા 3 માટે I બરાબર 3 6 ગણા 6 એમ્પિયર. તો આ રીતે આ બેટરીમાંથી નીકળતો પ્રવાહ 6 એમ્પિયર હશે. તો આ રીતે તમારે આ OMR ગણી શકાય. ચલો હવે આ જુઓ. જો એ OMR ની આપણે વાત કરીએ તો સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા ρ1 અને ρ2 અવરોધકતા ધરાવતા બે દાખલા તરીકે ચલો આ એક તાર, આ બીજો તાર. જો રકમ શું કહેશે? સમાન વ્યાસ. તો આનો જેટલો વ્યાસ એટલો જ આનો વ્યાસ. તો પછી આક્ષેપનું ક્ષેત્રફળ બંનેનું કેવું હોય? સરખું થાય. સમાન લંબાઈ. તો ચલો આની લંબાઈ L તો આની પણ L, પરંતુ અવરોધકતાઓ જુદી છે. આની અવરોધકતા ρ1 આની ρ2 છે. તો જો તમે આના આધારે એમના અવરોધો ગણી શકશો. ચલો આ પહેલા તારનો અવરોધ. તો આપણે અવરોધ શોધવાનું સૂત્ર અગાઉ થિયરીમાં ભણ્યા કે અવરોધ R બરાબર ρ L upon A. તો ચલો આ તાર માટે L ની જગ્યાએ L આવે, B ની જગ્યાએ A આવે, ρ ની જગ્યાએ ρ આવે. તો પહેલા તારના અવરોધને હું શું કહું? R1. તો આપણું સૂત્ર બનશે ρ L upon A. ચલો આ જ સૂત્ર બીજા તારને લાગુ પડે તો ρ ની જગ્યાએ ρ2 A અને L. તો બીજા તારનો અવરોધ R2 બરાબર ρ2 A upon L થશે મિત્રો. તો આમ અલગ અલગ તારના અવરોધો આવા છે. પણ હવે શું કહે છે?
કે આ બે શ્રેણીમાં જોડવામાં આવે. તો ચલો હું બંનેને લાઈનમાં જોડી દઉં. તો જો હવે બંનેને શ્રેણીમાં જોડીએ તો આવી પરિસ્થિતિ થવાની. તો આ બેને હું શ્રેણીમાં જોડું તો જો હવે આખા તારની કુલ લંબાઈ બદલાઈ જવાય. બોલો આખા તારની કુલ લંબાઈ કેટલી લેશો? 12. કારણ કે આ L હતી, આ L હતી. તો L અને L 12 થઈ ગયા. પણ જો અહીં આડછેદનું ક્ષેત્રફળ તો આપણે આડછેદનું ક્ષેત્રફળ તો એના એ જ રહેવાનું. કારણ કે આપણે શ્રેણીમાં જોડ્યા છે એટલે આડછેદનું ક્ષેત્રફળ એના પણ લંબાઈ ડબલ થઈ ગયો. તો આ જોડાણની સમતુલ્ય અવરોધકતા, ધારો કે આખા જોડાણની સમતુલ્ય અવરોધકતા રો છે. તો આ રો આપણે શોધવી છે કેટલી થાય. તો ચલો આગળ તાર માટે અવરોધનું સૂત્ર બનાવો. તો જો અવરોધકતા રો લેવાની, આડછેદ લેવાની, લંબાઈ 12 લેવાની. તો અવરોધકતા રો લેવાની, આડછેદ લંબાઈ 12 લેવાની અને આડછેદનું ક્ષેત્રફળ લેવાનું. તો આનું સૂત્ર આવું. પણ જો બે શ્રેણીમાં જોડાયેલા છે, ચલો આનો અવરોધ તમે જાણતા હતા R1 અને R2 અને આખાનો અવરોધ આ. તો શ્રેણી જોડાણમાં આપણે ખબર છે કે શ્રેણી જોડાણમાં R બરાબર શું થાય? R1 પ્લસ R2 થાય. તો ચલો R ની કિંમત કઈ લખું મિત્રો? રો શું એ લખો અને એ લખો. R1 ની જગ્યાએ શું લખું? રો1 એ લખો અને એ લખો. R2 ની જગ્યાએ શું લખું? રો2 સોરી ભૂલ થઈ છે એ લખો. તો અહીંયા એ લખો એ લખો બરાબર. L પર જો હવે આપણે આમાંથી L સામાન્ય નીકળશે તો L ઉડી જશે, A ઉડી જશે. તો આ બાજુ 2 રો વધશે, આ બાજુ રો1 વધશે, રો2 વધશે. આપણે રો શોધવામાં રસ છે તો બે ગુણાકાર કરી આપણે ભાગાકાર થાય. તો રો1 પ્લસ રો2/2. તો આ રીતે અવરોધકતા તો જોડાણની સમતુલ્ય અવરોધકતા આટલી થઈ જાય. રો1 પ્લસ રો2/2 થાય. તો આ રીતે આવું એમાં ગણી શકાય મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો હું એમાં આકૃતિમાં દર્શાવેલો લેઠો જો એમાં 1 2 3 4 5 જ અવરોધો છે. આ વાયરો છે એટલે આપણે એ વાયરોના અવરોધો ધ્યાનમાં નહીં લેવું. આપણને જે આપ્યા એ અવરોધો ગણવા. તો x અને y બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે. તો જો હવે આ આકૃતિમાં આપણને પહેલેથી જ એવું લાગે કે આ બધું લાઇન્સ છે, પણ વાસ્તવમાં એક લાઈનો ના કહેવાય. કારણ કે આ વચ્ચે વાયર આવે છે, અહીંયા વચ્ચે આ વાયર આવે છે. તો આ પરિપથને એવી રીતે ગોઠવો કે જેથી આપણને ખબર પડે. તો જો પહેલાં તો આપણે એવી રીતે ગોઠવીએ. જો ધ્યાન આપજો. ધારો કે આને હું પહેલો અવરોધ કહું R1 અને R2 અને R3 અને R4 અને આને R5. તો જો R1 અને R2 ની વાત કરીએ તો R1 નો એક છેડો x ના સંપર્કમાં છે. જો અહીંયા હું x લખું અને ધારો કે આ બિંદુને હું વચ્ચે નામ આપી દઉં A. તો R1 નો એક છેડો x ના સંપર્કમાં અને બીજો છેડો A ના સંપર્કમાં. ધારો કે અહીંયા હું A નામ આપી દઉં આ એ બિંદુ. તો મારે R1 ને એવી રીતે દોરવું જોઈએ કે જેથી x અને A ની વચ્ચે આવે. તો જો એક કામ કરો, અહીંયા દોરો કે ભાઈ આનો એક છેડો x ના સંપર્કમાં, એક છેડો A ના સંપર્કમાં. તો આ બે ઓમનો અવરોધ યાની કે R1 R3 આપશે. એ રીતે જો R2 તો R2 નો એક છેડો A ના સંપર્કમાં છે અને એક છેડો અહીંથી આ વાયર દ્વારા x ના સંપર્કમાં છે. એનો મતલબ કે R2 નો એક છેડો A ના અને એક છેડો x ના સંપર્કમાં. તો આ x ને A ના સંપર્કમાં વધારીશું. તો આ રીતે આપણે બતાવવું જોઈએ. તો જો R2 જેનો એક છેડો x ના સંપર્કમાં, એક છેડો એટલે આ બે અવરોધોનો મેં જોડાણ બતાવ્યું. જો હવે આ બે અવરોધો છે. ધારો કે આ y છે, અહીંયા B નામ આપો. તો જો અહીંયા B નામ આપો, અહીં y નામ આપો. તો જો R5 નો એક છેડો y ના સંપર્કમાં અને એક છેડો B ના. તો જો અહીંયા R5 બતાવો પણ એ બે અવરોધો છે. એનો એક છેડો B ના સંપર્કમાં, એક છેડો y ના સંપર્કમાં. એટલે જો આપણે આ બતાવી દીધું. હવે આ અવરોધ જો
એનો એક છેડો બીના સંપર્ક અને એક છેડો વાયર દ્વારા વાયના સંપર્કમાં છે, તો બી અને વાયની વચ્ચે જે આવેલો છે, તો 4 નંબરનો અવરોધ R4 જે બે અવરોધો છે એ પણ બી અને વાયના સંપર્કમાં છે. વળી તમે જો એ બિંદુ અને બી બિંદુ એક વાયરથી જોડાયેલા છે, તો આ એ બિંદુ અને બી બિંદુ એક વાયરથી જોડાયેલા છે, તો આ તે બતાવીશું. હજુ એક અવરોધ રહી ગયો જો R3. તો જો R3 નો એક છેડો હોય થઈ x ના સંપર્કમાં છે, R3 નો એક છેડો કોના સંપર્કમાં છે? x ના. અને R3 નો બીજો છેડો y ના સંપર્કમાં છે, અને આ વાયર છે. તો પછી R3 ને તમે એવી રીતે બતાવો કે એનો એક છેડો સીધો x ના સંપર્કમાં અને એક છેડો સીધો y ના સંપર્કમાં, તો પછી તમારે આ રીતે બતાવવું જોઈએ કે ભાઈ આ R3 અવરોધ જે બે અવરોધ જેનો એક છેડો સીધો x ના સંપર્કમાં અને આ y ના સંપર્કમાં, તો આ રીતે આપણે આ 5 અવરોધોને બતાવી શકીએ. બસ હવે તમે સહેલું કામ બોલ. આ બે અને આ બે કેવા? સમાંતર. તો જો આ બે સમાંતર છે તો એનો સમતુલ્ય અવરોધ ધારી લઈએ આવે તો સમાંતર જોડાણો 2 × 2 છેદમાં 2 + 2, તો ઉપર 2 × 4, નીચે 2 × 2 = 4, તો પછી આ બેના બદલે 1 ઓહ્મ થઈ જાય. તો ચલો એ બે કાઢી નાખો, એ બે કાઢી નાખો, તો એના બદલે 1 ઓહ્મ બતાવી શકાય. એ ત્યાં જો મિત્રો આ બે પણ એકબીજાને સમાંતર છે, 2 અને 2, તો પાછું 2 2 2 2 આ જવાનું, તો આ બેના બદલે પાછો 1 ઓહ્મનો અવરોધ બતાવી શકાય. રાઈટ. હવે જો આ બે લાઈન પર થઈ ગયા તો શ્રેણીમાં, તો આ એક અને એક શ્રેણીમાં, તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એનો શું કરવાનું? સરવાળો. ધારો કે R2 તો 1 + 1 2, તો પછી આ બેના બદલે સીધો તમે 2 ઓહ્મનો અવરોધ બતાવી દો. હવે જો x અને y ની વચ્ચે આ બે અવરોધો આવે, પણ આ બે એકબીજાની પાસે સમાંતર, કારણ કે એમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા એક સામાન્ય બિંદુ સાથે, તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ, તો ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો, તો 2 × 2 = 4, 2 × 2 = 4, તો આમાં આપણો લાસ્ટ જવાબ 1 ઓહ્મ. તો આ બેના બદલે તમે 1 ઓહ્મ લખી શકો. તો આમ x અને y વચ્ચેનો કુલ અવરોધ કેટલો થઈ જાય? 1 ઓહ્મ. તો અહીંયા તમારો જવાબ આવશે 1 ઓહ્મ. ઓકે, ચલો હવે આવો એમાં જો અહીંયા આકૃતિમાં દર્શાવેલું પરિબળ ત્રિકોણ જેવું પરિબળ છે, એમાં a અને b વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય? તો તમારે આ બે બિંદુ વચ્ચેનો અવરોધ શોધવાનો છે. તો હું બેટરીની ખાલી કલ્પના કરું તો જો મિત્રો ધ્યાન રાખજો, આટલો ભાગ તમે જુઓ. આપણે અગાઉ વિસ્તરને તમને સમજાવ્યું. હિસ્ટર બીજમાં R1, R2, R3, R4, જો આ બેનો ગુણોત્તર R1 અને R2 નો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર R3 અને R4 નો ગુણોત્તર, જો આ બંને ગુણોત્તર સરખા થઈ જાય તો આ વચ્ચેની લાઈનમાં કોઈ પ્રવાહ જાય નહીં. એટલે આ વચ્ચેની લાઈનમાં વહેતો પ્રવાહ શું? જો હવે આપણે આ આકૃતિમાં ધારો કે હું એ વચ્ચે અવરોધ દોરી દીધું, જો તમે આટલો જ ભાગ જો, જો આ ભાગ આવો છે, તો જો આના જેવું દેખાય છે. આ બે અવરોધો એટલે આ બે અવરોધો અને વચ્ચે ગેલ્વેનોમીટરના બદલે અવરોધ, તો જો આ દરેક અવરોધ આ અવરોધનો છે, આ અવરોધનો છે, તો પછી આ બેનો ગુણોત્તર લો r ભાગ્યા આ બેનો ગુણોત્તર લો r ભાગ્યા, તો સરખો થાય. તો સરખો થાય તો વચ્ચેની લાઈનમાં પ્રવાહ જાય નહીં. અને જો એ પ્રવાહ જ ના જાય તો
તો પછી એ રસ્તામાં શું છે એ ખબર જ ના પડે, એટલે અવરોધ મિનિંગલેસ થઈ જાય. કારણ કે અવરોધ કોને નડે? પ્રવાહને નડે. પણ ત્યાં પ્રવાહ જવાનો નથી તો પછી અવરોધનો કોઈ મિનિંગ નથી. એટલે અવરોધ ન હોય તો પણ કોઈ ફરક નથી પડતો. તો એ સંજોગોમાં આપણે અવરોધને અવગણી શકીએ. તો અહીંયા મિત્રો આ આટલો ભાગ સ્ટર્નિસ ટાઈપનો છે અને એમાં આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર સરખો હોવાથી આ વચ્ચેની લાઈનમાં પ્રવાહ જાય નહીં. એટલે એ અવરોધ કોઈ મતલબ વગરનો છે, એટલે કે ન બરોબર કહેવાય, હોય પણ નથી બરોબર કહી શકાય. એટલે અવરોધ મિનિંગલેસ ગણવાનું નહીં તમારે. તો હવે તમારી આકૃતિ આવી થશે. તો હવે આ સમૂહમાં જો કઈથી જે પ્રવાહ આવવાનો આ લાઈનમાં જે પ્રવાહ જવાનો એ જ આપણે નામ જવાનું. તો આ બે અવરોધો શ્રેણીમાં કહેવાય. તો શ્રેણી જોડાણનું શું થાય? સરવાળો થાય. તો આ વત્તા 2r. તો પછી એ બેના બદલે તમે 2r બતાવી શકો. તો જો એ બેના બદલે આપણે 2r લેવાનું. એટલે આ બે પૂછો કે અહીંથી જે પ્રવાહ રહી જાય આપણે નામ જવાનું. તો આ બે શ્રેણી તો r વત્તા 2r. તો પછી એ બે કાઢી નાખો તો એ 2r થઈ જાય. તો હવે આવું થવાનું. હવે આ ત્રણ જણા જુઓ કેમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા એક સામાન્ય બિંદુ સાથે. તો આ ત્રણેય સમાંતર થશે અને જો સમાંતર થાય તો સમતુલ્ય અવરોધ જો r હોય તો 1/r1 + 1/r2 + 1/r3 વાળું સૂત્ર આવે. પરંતુ ચલો પહેલો અવરોધ કેટલો? 2r. તો r1 ની જગ્યાએ 2r આવે એટલે આ પણ 2r અને આ જો અહીં 2r છે એટલો r છે તો ઉપર નીચે બે વડે ગુણી કરો તો 1/2r વત્તા 2/2r ઉપર નીચે બે ગુણ્યા તો જો 2r પસાર થઈ ગયો તો ઉપર 1 વત્તા 2 that means 1/r is equal to બેન બે 4/2r માટે સાદું આપો તો 2/r. તો ઉલટાઈ દો તો r બરાબર r/2. તો આ બે બિંદુ વચ્ચેનો આ ત્રણના બદલે પરિણામી અવરોધ શું થઈ જાય? r/2. તો આ તમારો જવાબ છે. તો આ રીતે આપણે મારે ભણી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો આ એક દાખલો 12 વોલ્ટ EMF વાળી અને 2 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી. જો મારી પાસે એક બેટરી છે જેનું EMF એટલે E 12 વોલ્ટ છે. તો જો એનું EMF 12 વોલ્ટ છે, એનો આંતરિક અવરોધ 2 ઓહ્મ છે. તો જો હું અહીં આંતરિક અવરોધ બતાવું બાજુમાં, એનો આંતરિક અવરોધ 2 ઓહ્મ છે. આ બેટરીને 18 વોલ્ટ EMF વાળી અને 2 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી એક બીજી બેટરી. તો જો અહીંયા હું એક બીજી બેટરી લઉં, ધારો કે આ બીજી બેટરી, પણ એનું EMF 18 વોલ્ટ છે અને એનો આંતરિક અવરોધ 2 ઓહ્મ છે. તો જો આપણે લોચો ન પડે એ માટે એકને 1 કહીએ અને એકને 2 કહીએ. આને E1 કહો તો આને E2 કહે, અથવા કોઈ વિદ્યાર્થી આ મોટા વોલ્ટેજ વાળી બેટરીને E1 કહે તો આને E2 કહે. એટલે જો આપણે એક કામ કરીએ, આ E1 તો એના આંતરિક અવરોધ R1 કહે, આ E2 તો R2 કહે. એટલે જો આપણે આને E1 કીધું R1, E2 R2 એવું આપણે નામ. કે રીતે જોડવાની? વિરોધક. જો આ શબ્દ અગત્યનો છે. વિરોધક એટલે વિરોધ થાય છે. તો એકનું ધન બીજાના ધન સાથે જોડવાનું તો વિરોધ કહેવાય. ધનને અપાકર્ષણ, ધન વચ્ચે ધન થાય તો આ વિરોધક. તો વિરોધક જોડવું હોય તો હાથે જોડવું પડે. આ વિરોધક. જો સહાયક કિંમતના બેટરી ઊંધી કરવી પડે, એકનો ધન બીજાના ઋણ સાથે તો સહાયક. તો આ વિરોધક કહેવાય. બરાબર છે? કે જેથી આ કે હું મારા ધનમાંથી પ્રવાહ મૂકું, આ કે હું મારા ધનમાંથી પ્રવાહ મૂકું તો બેના પ્રવાહો સામે આવું તો વિરોધ થાય.
તો આપણે બેનો પરિણામી એક જ પ્રવાહ બતાવવો પડે કે ભાઈ ચલો આમથી 10 એમ્પિયર આવતો આ બેટરી ધારો કે 12 વોલ્ટની છે, E2 બરાબર 12 વોલ્ટ છે અને આ બેટરી 18 વોલ્ટની છે. તો આ મોટી છે તો એમાંથી પ્રવાહ વધારે, ધારો કે આમાંથી 15 એમ્પિયર આવે છે, આ 10 પ્રવાહ, કારણ કે ધનમાંથી પ્રવાહ વહેતો. પણ તમે જુઓ કે આની દાદાગીરી ચાલે તો આ 10 ઓમાં આવતો 15 ઓમાં આવતો હોય પરિણામી પ્રવાહ ઘટીને 5 થઈ જાય. તો આપણે પ્રવાહ એક જ બતાવી શકીએ. તો મોટી બેટરીમાંથી નીકળતો પ્રવાહ બતાવો. તો જો આ મોટી બેટરી આ 18 વોલ્ટની છે એટલે જો હું અહીંયા લખું E1 18 વોલ્ટ, આ 12 વોલ્ટ છે, તો અહીંથી પ્રવાહ તમારે નીકળતો બતાવો. ધારો કે આ નીકળતો પ્રવાહ જો એ જ પ્રવાહ અહીં જવાનું, એ જ પ્રવાહ આમ જવાનું, એ જ પ્રવાહ આમ થઈ અને આમ જવાનું. જો આ ધનમાંથી બહાર નીકળે એટલે આ બેટરી ડિસ્ચાર્જ થાય, એની ઉર્જા ઘટે. પણ જો આના ધર્મ અંદર જાય અને આપણે એ તો પણ કીધું કે ધર્મ અંદર જાય તો આ બેટરી રિચાર્જ થાય, બરાબર છે. તો એક ડિસ્ચાર્જ થશે અને એક રિચાર્જ થશે. તો હવે જો આપણે શોધવાનું છે શું, તો 4 પ્રશ્નો છે. પરિપથમાં વહેતો પ્રવાહ, તો આ પરિપથમાં વહેતો પ્રવાહ ગણવો છે. તો જો આપણે પરિપથનું નામ આપી દઈએ A, B, C, D. તો જો હું કિર્ચોફનો નિયમ આપું, ચલો એ આગળની વિદ્યુત સ્થિતિમાન યાદ જ છે કે હવે આપણે આમ જોઈએ તો જો પહેલી બેટરી ધનથી ઋણ, તો બેટરીમાં ધનથી ઋણ તરફ જતો ઘટી કેટલા વોલ્ટની બેટરી છે, તો સીધો એનો અવરોધ લખી દો બહાર. પછી જો અવરોધ આવે, તમે આમ જો પ્રવાહ જાય તો પ્રવાહની દિશામાં જે ઘટે અવરોધમાં IR જેટલું ઘટે, પણ આની જગ્યાએ તમારે અવરોધ કેટલું લેવાનું 2 ઓહ્મ. તો આપણે અહીંયા 2 ઓહ્મ લઈ લઈશું સીધો જ. એ રીતે જો આયા પાછો અવરોધ આવે, તમે આમ જવાના, પ્રવાહ આમ જવાનું, પાછો પ્રવાહની દિશામાં એટલે માઇનસ, પ્રવાહ એ અવરોધ R1, પણ R1 ની કિંમત 2. જો પછી ઋણ આવ્યું ઋણથી ધન, તો ઋણથી ધન તરફ જતો વધે 18 વોલ્ટની બેટરી છે. કેવું પછી ગયા તો તમારો જવાબ એ થઈ જાય. પણ જો બંને બાજુ પાછું એ જતું રહેશે, જો આ પ્લસ 18 અને માઇનસ 12 એટલે 6 થઈ જાય, 2i 2i -4i થઈ જાય, -4i ને ભેગા થઈ જાય તો 4i પ્લસ થઈ જાય. ચલો i ને સૂત્ર કરતા બનાવો, 6/4 માટે 3/2 માટે i બરાબર 1.5 એમ્પિયર. તો આ પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હશે 1.5 એમ્પિયર. એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ. ચલો બંને બેટરીમાં વિદ્યુત પાવર, તો જો વિદ્યુત પાવરનું સૂત્ર તો યાદ કરો બેટરીના પાવરની વાત છે તો પાવર P બરાબર VI. પણ જો એ બેટરી E વોલ્ટની છે એટલે V ના બદલે આપણે શું લખવાનું E લખવાનું, તો EI લખવાનું. તો ચાલો આપણે પ્રથમ બેટરીનો પાવર ગણીએ. તો પ્રથમ બેટરીનું વોલ્ટેજ 18 અને વહેતો પ્રવાહ તો આરે જ આવવાનો. તો પ્રથમ બેટરી માટે E1I આવશે. બોલો E1 18 વોલ્ટ, I ની કિંમત 3/7 એટલે 18 કરી 54/2 એટલે શું થવાનું મિત્રો 27 વોલ્ટ થવાનું. તો પ્રથમ બેટરીનો પાવર 27 વોલ્ટ થાય. ચલો બીજી બેટરીનો પાવર શું હોય, તો બીજી બેટરીનું વોલ્ટેજ લેવાનું, એમાંથી વહેતો પ્રવાહ લેવાનો, તો E2I. તો બીજી બેટરી 12 વોલ્ટની છે, એમાંથી વહેતો પ્રવાહ પણ આ જ આવવાનો 3/2. તો 12 કરી 26/2 એટલે 18 વોલ્ટ થવાનું. તો બંને બેટરીનો વિદ્યુત પાવર વાગેલો. ચલો બંને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર લખો. તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E - IR. ચલો પ્રથમ બેટરી, તો પ્રથમ બેટરીનો જો એ ડિસ્ચાર્જ થશે તો આ સૂત્ર આવશે. તો V ની જગ્યાએ પ્રથમ બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ V1 E1 I R1 માટે જો V1 બરાબર E1 ની કિંમત તો 18 વોલ્ટ, I તો 1.5 R1 2 માટે જો 18 1.5 3 18 માંથી 3 જાય તો 15 વોલ્ટ. તો આ ટર્મિનલ વોલ્ટેજ આવે. જો બીજી બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ તો આ સૂત્ર V2
બરાબર E2 માઇનસ IR2. પણ જો બીજી બેટરીમાં પ્રવાહ ધનમાંથી બહાર નીકળવામાં ને બદલે અંદર જાય છે તો એ ઊંધો પ્રવાહ કહેવાય માઇનસ સાઇન. એટલે આપણે ચાર્જિંગ વખતે યાદ કરો E2 પ્લસ IR2 વત્તા હંમેશા પ્રવાહ ધનમાંથી નીકળવો જોઈએ. જ્યારે આ તો ધનની અંદર જાય તો એ રિચાર્જ થતી હોય એટલે પ્લસ થઈ જશે. ચલો E2 ની કિંમત 12, I ની કિંમત 1.5, પહેલાની કિંમત 2, તો આ પણ કેટલા વોલ્ટ થવાનું 15 વોલ્ટ થવાનું. તો બીજી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ 15 વોલ્ટ. તો બંને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ શોધો. ચલો બંને બેટરીમાં વ્યય પામતો ભાગ, વ્યય એટલે બગાડ, તો બગાડવાનું કામ કોણ કરે નથી? તો જો આ બેટરીનો આંતરિક અવરોધ, આ બેટરીનો આંતરિક, તો એ અવરોધમાંથી વિદ્યુતભારો જાય તો અવરોધને કારણે એમની થોડી વિદ્યુત ઉર્જા વપરાય. તો અવરોધને કારણે વ્યય પામતો પાવર, તો પાવર વ્યય પામતા પાવરનું શું કરવું? વ્યય પામતો પાવર P બરાબર I2R. પણ આપણે જો આંતરિક અવરોધોને કારણે વ્યય પામવાનું એટલે આંતરિક અવરોધ લેવાનું. તો ચલો પ્રથમ બેટરીમાં વ્યય પામતો પાવર P1 ડેશ, તો I ની જગ્યાએ I તો આપણે જાણીએ છીએ વર્ગ, નો વર્ગ, અને પ્રથમ બેટરીનો આંતરિક અવરોધ 2 ઓહ્મ છે R1, દોઢનો વર્ગ સવા 2 અનાદે એટલે 4.5 ઓહ્મ. રીતે ચલો બીજી બેટરીમાં વ્યય પામતો પાવર P2 ડેશ, તો બીજી બેટરીમાંથી વહેતો પ્રવાહ, તો પ્રવાહ થઈ જાવ અને બીજી બેટરીનો આંતરિક અવરોધ એટલો જ છે મિત્રો. તો પછી આના જેટલો જવાબ આવશે 4.5 ઓહ્મ. તો આ રીતે વ્યય પામતો પાવર જો એ તમને તારો પણ મળી જશે, અહીં ઓની ઉર્જાના ભોગે બધું કામ થશે કારણ કે આ ચાર્જ થવાની ના ડિસ્ચાર્જ. ચલો આ બેટરીનો પાવર તમે શોધી કાઢો. બોલો આ બેટરીનો પાવર કેટલો હતો? 27 વોટ હતો. એમાંથી આ બેટરી કેટલી પાવરફુલ બની? તો આ બેટરીને કેટલો પાવર મળ્યો? 18 વોટ. બોલો આ આંતરિક અવરોધે કેટલો બગાડ્યો? 4.5. આ આંતરિક અવરોધે કેટલો બગાડ્યો? તો જો આ બેટરીમાંથી કુલ 27 વોટ પાવર નીકળ્યો, એમાંથી 18 મળ્યો, અહીં 4.5 બગડ્યો, અહીં 4.5 બગડ્યો. તો કોનો કુલ વપરાતો પાવર ઇઝ ઇક્વલ ટુ અને મળેલો પાવર વત્તા બેને બગાડેલો પાવર. તો આ ટોટલ મારી જો 27 થઈ જશે. તો 18 મળ્યો, અહીં 4.5 બગડ્યો, અહીં 4.5 બગડ્યો, એટલે કુલ સર્કિટમાં 27 વપરો. અને 27 ક્યાંથી આવ્યો? આ બેટરીમાંથી. તો એ 27 18 4.5. તો આ રીતે આ દાખલો ગણી શકાય. તો અહીંયા ત્રીજા પાઠમાં લગભગ બધું જ તમને સમજાવવામાં આવ્યું, કેટલાક OMR સમજાવવામાં આવ્યો. અને હવે આ પાઠના કેટલાક પ્રેક્ટિકલ છે આપણા પ્રાયોગિકમાં, તો એ પ્રેક્ટિકલ પણ આપણે હવે તમને કરાવી દઈએ.